નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચાઇનીઝ લસણ એ છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે, કારણ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી આશરે 30 બોરી એટલે કે અંદાજે 600 કિલો જેટલું ચાઇનીઝ લસણ મળી આવતા ઓહાપો મચી ગયો હતો। આ અંગે તપાસનો ધમધમાટ પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે, કારણ કે ભારતમાં વર્ષ 2006થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને હવે આવામાં ચાઇનીઝ લસણ ફરી એક વખત મળી આવતા ખળભળાટ મચી ગયો છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યું તે તો સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। આ અંગે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની જાણ પણ કરી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ઉપલેટાના કોઈ વ્યક્તિએ ગોંડલમાં યાર્ડમાં લસણ વેચવા મૂક્યું હતું। ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ સાથે મળીને લસણની હરાજી ન કરી હતી। ચાઇનાના લસણને લઈને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચાઇના લસણ આવતા ગોંડલ યાર્ડમાં લસણના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। આ લસણ કોનું છે, ક્યાંથી આવ્યું, કોણે મંગાવ્યું, આ સહિતની તપાસ ચાલી રહી છે। તમે જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ભારતમાં વર્ષ 2006થી જ ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચાઇનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે અને ચાઇનીઝ લસણમાં જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે। આના અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઇનીઝ લસણ આવતું હતું। બિહાર, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાંથી પણ આવી બધી ઘટનાઓ સામે આવી રહી છે। ભારતીય લસણ કરતાં ચાઇનીઝ લસણ એ સસ્તું હોય છે। અમેરિકા, પશ્ચિમ એશિયા, બ્રાઝિલમાં ચાઇનીઝ લસણની માંગ વધુ કરવામાં આવે છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।